સો જય હોમિયોપેથી આજની આપણી દવા છે એપિસ મેલિફિકા. તો ક્યારે એપિસ આપવાની પ્રેક્ટિસની અંદર, ક્યારે એપિસ વિચારી શકાય જોઈએ આપણે. તો આપણે દરરોજ જોઈએ છીએ એ પ્રમાણે હોટ થર્મલ્સ ઉપર વધારે રિલાય એટલે કરીએ છીએ કે આપણે બિગિનર છીએ. બિગિનરનો મતલબ શું છે કે જે શરૂઆત કરી રહ્યા છે. આપણને હજી એટલું PQRS લેતા, મેન્ટલ્સ લેતા, ક્વોલિફાઈડ સિમ્ટમ્સ લેતા નથી આવડતું. તો સિમ્ટમની જે ટોટાલિટી છે એનું પ્રિસ્ક્રિપ્શનનું બેઝ તો કશુંક બનાવવું જોઈએ. તમે થર્મલ અવોઇડ કરી શકો છો, એપિસ્મેલ ચીલી પેશન્ટમાં પણ આપી શકાય છે. પણ જ્યારે તમને એવા પિક્યુલિયર સિમ્ટમ મળ્યા હોય, એવા તમારા કીન ઓબ્ઝર્વેશન્સ હોય, તો એના પછી આપી શકાય. એવું કોઈ ફિક્સ નથી કે એપિસ્મેલ હંમેશા હોટ જ હોવું જોઈએ. નેવર. ઇન્ડિકેશન મળવા જોઈએ. પણ there are hierarchy of symptom, physical particular, physical general અને mental general, but qualification. જો physical particular qualified છે અને mental general non qualified છે, then that physical particular is more IMP than mental general. ખ્યાલ આવે છે? સિમ્ટમની ક્વોલિફિકેશન અગત્યની છે. સો એટલે આપણે થર્મલ ઉપર રિલાય વધારે અત્યારે કરી રહ્યા છીએ કે બિગિનર છીએ તો અત્યારે કંઈક બેઝ તો જોઈશે પ્રિસ્ક્રિપ્શન કરવા માટેનો. તો એ બેઝ બાંધશું થર્મલ વડે. એના પછી છે થસલેસ. જરૂરી નથી કે ઈચ એન્ડ એવરી પેશન્ટ ઓફ એપિસ થસલેસ હોવું જોઈએ, પણ જો થસલેસનેસ મળે છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ઓફ એપિસ મેલિફિકા. રાઈટ સાઇડેડ, જમણી બાજુની તકલીફો વધારે હોય, જમણી બાજુથી તકલીફ થાય અને ડાબી બાજુ તરફ જાય, અથવા તો જમણી બાજુની તકલીફ પહેલે થઈ હોય અને પછી ડાબી બાજુની થાય, ગમે એ રીતે રાઈટ સાઇડેડ અફેક્શન તમને જોવા મળે તો પણ એપિસ મેલિફિકા વિચારી શકાય. તમારી પાસે પેશન્ટ આવ્યું, સોનોગ્રાફી મૂકી, તમે જોયું તો PCOD હતું, જોયું તો રાઈટ સાઇડેડ સિસ્ટ વધારે છે અને લેફ્ટ સાઇડેડ ઓછી છે, પેશન્ટ થસલેસ છે અને હોટ છે, તો તમારી મેડિસિન કઈ હોવી જોઈએ? એપિસ. બીજી કઈ આવે? લાઇકોપોડિયમ. ખ્યાલ આવે છે? રાઈટ સાઇડેડ રિનલ સ્ટોન સાથે પેશન્ટ પ્રેઝન્ટ થયું, હોટ છે, થસલેસ છે અને યુરિનમાં બહુ જ બર્નિંગ છે, ડ્રોપ બાય ડ્રોપ યુરિન આવે છે, તો તમારી મેડિસિન કઈ આવે? એપિસ મેલિફિકા. બીજી લાઇકોપોડિયમ. એને ડિફરન્શિએટ કરી શકાય. બરોબર છે? બસ આટલા 3 સિમ્ટમ મળે તો આરામથી પ્રિસ્ક્રિપ્શન થાય જ. પણ એવું નથી કે આ માત્ર 3 સિમ્ટમ જ છે, બીજા ઘણા બધા સિમ્ટમ છે. હું તમને જે આજે તમારી જોડે ડિસ્કસ કરીશ એ સિમ્ટમ તો ખરા જ, પણ એના સિવાયના પણ વાસ્ટ સિમ્ટમ છે. કારણ કે મટીરિયા મેડિકા પ્યુરાની અંદર તો હજારો સિમ્ટમ છે પ્રત્યેક મેડિસિનના. તો કોઈ પણ હોય, પણ આપણે સિમિલિમમ સુધી પહોંચવાનું છે. બર્નિંગ સ્ટિંગિંગ પેઇન. તો કોઈ પણ જગ્યાએ ઓટોરિયા હોય તો કેવું હોય? બર્નિંગ પેઇન. કોરાઇઝામાં બર્નિંગ પેઇન. અગર MI આવ્યો છે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, તો બર્નિંગ પેઇન ઇન ધ ચેસ્ટ, રાઈટ સાઇડેડ પેઇન અને હોટ પેશન્ટ થસલેસ, તો MI ની અંદર પણ એપિસ મેલિફિકા વિચારી શકાય. એગ્રાવેશન ફ્રોમ ધ હીટ, ઇવન હીટ ઓફ ધ બેડ. ગરમીથી દરેક તકલીફ વધે સલ્ફરની જેમ. સલ્ફરમાં પણ એ જ ઇન્ડિકેશન છે. બરાબર? પણ એપિસના દરેક પેશન્ટની અંદર વધવું જરૂરી નથી. વધે છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન, એને પકડો. એટલે તો આપણે કહીએ છીએ કે પોર્ટ્રેટ ઓફ ડિસીઝ બનાવો અને પોર્ટ્રેટ ઓફ ડિસીઝ જે મેડિસિનમાં મેચ થાય એ મેડિસિન આપો. ઇડિમેટસ સ્વેલિંગ વિથ વેક્સી હ્યુ ઓફ ધ સ્કિન. ઇડિમેટસ સ્વેલિંગ. તમારી પાસે કોઈ પેશન્ટ આવે છે અને એને ઈડીમાં છે, પગ એકદમ ફૂલી ગયા છે પણ એકદમ શાઇની થાય છે, સાઇનેસ મારે છે, તો એ શું હોઈ શકે? યસ, પ્રોટીનુરિયા. પછી નેફ્રોટિક સિન્ડ્રોમ. પછી એ પ્રોટીનુરિયા ના હોય, હાઇપોપ્રોટીનેમિયા હોય. હાઇપોપ્રોટીનેમિયાનો કોઝ પ્રોટીનુરિયા હોઈ શકે, બીજો કંઈ પણ હોઈ શકે. હાઇપોપ્રોટીનેમિયા એનિમિયા, સ્પેશિયલી ઓફ ઓલ્ડ એજ, તો શાઇની સ્કિન મળશે, વિધાઉટ હેર મળશે અને બાયલેટરલ ઈડીમાં જોવા મળશે તમને. અમારા ગુરુનું ફાઇન્ડિંગ છે, ડોક્ટર જે પટેલ સાહેબ. પેશન્ટ એન્ટર થાય ને એટલે પૂછે વોટ ઇઝ યોર ડાયગ્નોસિસ. ત્યાંથી જ ડાયગ્નોસ થઈ જાય કે આને હાઇપોપ્રોટીનેમિયા એનિમિયા હશે. અને જો એ પેશન્ટ થસલેસ મળે છે, હોટ મળે છે, કે રાઈટ સાઇડેડ કમ્પ્લેન મળે છે, કે બર્નિંગ સ્ટિંગિંગ પેઇન મળે છે, તો યોર મેડિસિન કેન બી એપિસ મેલિફિકા. ઇવન તમારી પાસે પેશન્ટ ANC માં આવ્યું,
પ્રીએક્લેમ્સિયા છે, પ્રોટીનુરિયા છે, હાઇપરપ્રોટીનેમિયા છે, હોટ પેશન છે, થર્સ્ટલેસ છે, મોર્નિંગ સિકનેસ છે, તો યોર મેડિસિન કેન બી એપિસ મેલિફિકા. આટલું સિમ્પલ તો છે, ક્યાં મંતર પડવાના છે? પણ છતાંય ખબર નહીં આપણે શું કામ નથી કરતા, આપણને શું કામ ઇન્ટરેસ્ટ નથી. થર્સ્ટલેસનેસ ટુ નિયરલી ઓલ ધ કમ્પ્લેન્ટ્સ, મોટા ભાગની બધી જ કમ્પ્લેન્ટની અંદર એને થર્સ્ટલેસનેસ જોવા મળે. રેસ્ટલેસ એન્ડ ફ્રિજિડિટી ઓફ લેગ, પેશન્ટ આવ્યું છે, ઇડીમા ઓન લોઅર લિમ્બ છે, તમારી પાસે રિપોર્ટ આવે છે, તો રિપોર્ટની અંદર પ્રોટીનુરિયા અથવા તો આલ્બિનુરિયા છે, આલ્બ્યુમિન પ્રેઝન્ટ ઇન ધ યુરિન, પ્રેગ્નન્સીની અંદર છે અને કોઈ બી તકલીફ છે, પેશન્ટ થર્સ્ટલેસ છે, તો તમારી મેડિસિન કઈ હોઈ શકે? એપિસ મેલિફિકા. આટલો વિચાર ન આવે આપણે પ્રેક્ટિસ દરમિયાન. શું કામ ડરીએ છીએ, શું કામ ગભરાઈએ છીએ? આપણી પાસે તો ઓલરેડી છે જ મેડિસિન્સ. રેસ્ટલેસ અને ફિજિડિટી, અને તમે જોયું કે વેઇટિંગની અંદર પેશન્ટ બેઠું છે અને કન્ટિન્યુઅસ લેગની મૂવમેન્ટ કરી રહ્યું છે. તો 4, 5, 6 ઇન્ડિકેશન, હજી તો પેશન્ટ કશું બોલતું જ નથી. પેશન્ટના લેગની મૂવમેન્ટ તમે જોયું કે પેશન્ટને બાયલેટરલ ઇડીમા છે અને એકદમ લેગ સાઇન કરી રહ્યા છે. રિપોર્ટ તમારી પાસે આવ્યો અને રિપોર્ટની અંદર લખ્યું છે કે આલ્બ્યુમિન પ્રેઝન્ટ ઓર ટ્રેસ ઓર +2 ઓર +3. તમને કંઈ પૂછવાનું રહેશે પેશન્ટને? હોમિયોપેથી આ લેવલ ઉપર પણ થઈ શકે છે કે પેશન્ટ મૂંગું બેરું શું કામ ના હોય, પેશન્ટની લેંગ્વેજ તમને શું કામ ન આવડતી હોય, તમને કશું જ ના આવડતું હોય ને છતાં ઇન્ડિકેશન મળે. પણ જેવી રીતે દ્રોણાચાર્ય અર્જુનને પૂછ્યું કે હે અર્જુન તને શું દેખાય છે, તો અર્જુને શું કીધું? હે ગુરુવરે મને પક્ષીની આંખ દેખાય છે. એવી જ રીતે તમને પણ PQRS દેખાવા જોઈએ, તમને પણ ઇન્ડિકેશન દેખાવા જોઈએ. ખ્યાલ આવે છે? પછી ભીમની જેમ તમને પંખી દેખાય ને, પહાડ દેખાય ને, ઝાડ દેખાય ને, કૂવો દેખાય ને, તો પછી ભીમની જેમ હાથમાં ગદા આવે, તમે બાણાવડી ન બની શકો. ખ્યાલ આવે છે? એટલે અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર હતો કે ફોકસ્ડ હતો. તો તમારું બી ફોકસ PQRS ઉપર હોવું જોઈએ. સ્કેન્ટી યુરિન, યુરિન કેવું છે? સ્કેન્ટી છે, ખૂબ ઓછું, પેશાબ બહુ ઓછું જવું પડે, લાગતો જ નથી, અને જે છે એમાં આલ્બ્યુમિન પ્રેઝન્ટ આવે છે. એવું પણ પેશન્ટ હોય કે જેને પ્રોફ્યુઝ યુરિન હોય, આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોય, સ્કિન શાઇની હોય, થર્સ્ટલેસ હોય ને હોટ હોય, તો શું એપિસ આપવાની કે નહીં આપવાની? બીજા બધા તો છે જ, આપી શકાય. જરૂરી નથી કે એપિસના દરેક પેશન્ટની અંદર તમને સ્કેન્ટી યુરિન મળે, પણ જો સ્કેન્ટી યુરિન મળે છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન. ખ્યાલ આવે છે? આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? આપણે દરેક પેશન્ટમાં દરેક વસ્તુ શોધવા જઈએ. સ્કેન્ટી યુરિન નથી ને તો એપિસ ન અપાય, થર્સ્ટલેસ નથી ને તો એપિસ ન અપાય, જેલસી નથી ને તો એપિસ ન અપાય. આવું નેગેટિવ મેચિંગ નહીં કરવાનું, ફોકસ્ડ ઓન પોઝિટિવ મેચિંગ. પોર્ટ્રેટ ઓફ ડિસીઝ એટલે જ હનીમેન બનાવવાનું કે છે. એપોરિઝમ નંબર 6 નો છેલ્લો શબ્દ, ઘરે ઓર્ગેનન હોય તો ખોલીને જોજો. એપોરિઝમ નંબર 6 નો છેલ્લો શબ્દ પોર્ટ્રેટ ઓફ ડિસીઝ, કે તમે ટોટાલિટી બનાવો અને ઈ ટોટાલિટીના 5 સિમ્પટમ છે, એ 5 એપિસમાં છે તો એપિસ આપો, બીજું નેગેટિવ મેચિંગ ના કરો. ખ્યાલ આવે છે? હનીમેનનો કહેવાનો મતલબ એ છે, એને 200 વર્ષ પહેલા ખબર હતી કે ભારતની અંદર આવા બુદ્ધિશાળી લોકો જન્મશે જે નેગેટિવ મેચિંગ કરશે, એટલે એમણે ત્યારે જ લખી દીધું છે. બેગ લાઇક પફી સ્વેલિંગ અંડર ધ આઈસ, આંખોની નીચે પફીનેસ જોવા મળે અને બેગ જેવું સ્વેલિંગ થઈ ગયું, આમ પાણી ભરેલું હોય એકદમ. મોટા ભાગે ઓલ્ડ એજમાં, નોન કેસ ઓફ ડાયાબિટીક, નોન કેસ ઓફ હાઇપરટેન્શન ની અંદર તમને આ ઇન્ડિકેશન જોવા મળશે. અર્ટિકેરિયા, લાર્જ રોઝ રેડ અમ્યુલોરેશન ફ્રોમ કોલ્ડ એપ્લિકેશન. જો અર્ટિકેરિયા કોલ્ડ એપ્લિકેશન થી અમ્યુલોરેટ નથી થતા તો શું એપિસ અપાય કે ન અપાય? અપાય કે ન અપાય? બીજા મળે છે તો ખ્યાલ આવે છે? બધું જ મળવું જરૂરી નથી. તમને જે મળે છે એ મેડિસિનમાં મળે છે તો એ મેડિસિન અપાય. હોમિયોપેથી આટલું સિમ્પલ છે. એટલે જ આપણે આ બધા લેક્ચર્સનું નામ સરળ હોમિયોપેથી લખ્યું છે, સરળ. અને આપણે તો એ જ કહીએ છીએ કે કશું નવું નથી શીખવાડવાનું. જે રોંગ કોન્સેપ્ટ આપણા મગજમાં ઘર કરી ગયા છે
કે જે રોંગ બિલીફ્સ છે એને સાફ કરવાની છે. સો તમારી પાસે પેશન્ટ આવ્યું, ઓલ્ડ એજનું પેશન્ટ છે, બેગ લાઇક પફી સ્વેલિંગ છે, આખા શરીરે અર્ટિકેરિયા થાય છે, થસલેસ છે અને બર્નિંગ પેઇન છે, તો તમારી મેડિસિન કઈ હોવી જોઈએ? એપિસ મેલિફિકા. ઓકવર્ડનેસ, ડ્રોપ્સ થિંગ્સ ફ્રોમ હેન્ડ, હાથમાં પકડતા પકડતા બધું પડી જાય છે, તો એને ઓકવર્ડનેસ કહેવાય. સો એવું મળે છે તો પણ એપિસ વિચારી શકાય. ઘણી વખત પેશન્ટ તમને સ્પેસિફિક આ કમ્પ્લેન લઈને જ આવશે કે સાહેબ હાથમાં પકડવા જાઉં છું ને પડી જાય છે, અને જો એ હોટ છે, થસલેસ છે, બેગ લાઇક પફી સ્વેલિંગ છે, ઈડીમા છે, હાઇપોપ્રોટીનેમિયા છે, બર્નિંગ પેઇન જોવા મળે છે, આમાંથી કંઈ પણ બીજા 2-3 ઇન્ડિકેશન મળે તો ફરીથી એપિસ મેલિફિકા વિચારી શકાય. થ્રેટન્ડ મિસકેરેજ ઇન ધ 4th month ફ્રોમ ઇનકમ્પ્લીટ ઓસ. હવે જો આવું ઇન્ડિકેશન મળે તો એપિસ વિચારી શકાય, પણ જો એબોશનની હિસ્ટ્રી મળે તો બી એપિસ વિચારી શકાય, જો ઇનકમ્પ્લીટ ઓસની હિસ્ટ્રી મળે તો બી એપિસ વિચારી શકાય. સો અબોશનની હિસ્ટ્રી મળી અને બીજા બધા ઇન્ડિકેશન છે એપિસ તરફ ગાઈડ કરી રહ્યા છે, તો જે અબોશન અગાઉ થઈ ગયું છે હવે એ પ્રેગ્નન્સીને પ્રિવેન્ટ કરવા માટે એપિસ વિચારી શકાય. ખ્યાલ આવે છે? પેઇન સડનલી માઇગ્રેટિંગ ફ્રોમ વન પાર્ટ ટુ અનધર પાર્ટ, વન્ડરિંગ પેઇન. તો ખાલી પલ્સેટિલા જ નહીં વિચારવાની જ્યારે તમને વન્ડરિંગ પેઇન મળે તો. ઇટ કેન બી એપિસ મેલિફિકા. અગેન હોટ પણ છે, થસલેસ પણ છે, રાઈટ સાઇડેડ પણ છે, પલ્સેટિલા પણ છે. સો હોટ, થસલેસ અને રાઈટ સાઇડેડ તો 3 મેડિસિન મળે, એપિસ, પલ્સેટિલા અને લાઇકોપોડી. અત્યાર સુધીના આપણા અનુભવ પ્રમાણે બીજી ઘણી બધી છે, પણ આ પોલીક્રેસ્ટ છે અને આમાંથી રિઝલ્ટ મળશે જ. ડાયરિયા ઇન્વોલન્ટરી ફ્રોમ એવરી મુવમેન્ટ એઝ થોટ એનસ વેર વાઇડ ઓપન. એનસ ઉપર કંટ્રોલ જ જતો રહે છે અને જરાક મોશન કરે ને તો એને તરત ડાયરિયા થઈ જાય છે. તમારી પાસે પેશન્ટ આવે છે, નાનું બાળક છે, સાહેબ કશું બી જરા બી બેડમાં હલે ને તોય ડાયરિયા કરી દે છે, સવારના 25 ડાયપર બદલી કાઢ્યા છે, બાળક પાણી જરાય પીતું નથી, અને તમે જોયું તો બાળકને નેફ્રોટિક સિન્ડ્રોમ જેવું લાગે છે, મતલબ ઇડીમેટસ થઈ ગયું છે, તો તમારી મેડિસિન શું હોવી જોઈએ? એપિસ મેલિફિકા. ખ્યાલ આવે છે? પેથોલોજીના નામ કંઈ પણ હોય, એનાથી ડરી નહીં જવાનું. તમને ઇન્ડિકેશન મળવા જોઈએ, ઇન્ડિકેશન મળે છે તો ઇટ શુડ વર્ક, તો તમારી મેડિસિન વર્ક કરશે, ચાહે એપિસ હોય ચાહે બીજી કોઈ હોય. હીટ ઓફ વન પાર્ટ, કોલ્ડનેસ ઓફ અનધર પાર્ટ. હવે આવા ઇન્ડિકેશન, આવા ઓબ્ઝર્વેશન એવા પેશન્ટમાં લેવાના છે, કોમેટોઝ છે, બાળકો છે, બેડ રિડન છે, બોલી નથી શકતા, તો તમારે જ્યારે એક્ઝામિન કરવાનું આવે તો તમે જોશો તો હાથ ઠંડો છે અને પગ ગરમ છે, એક પગ ઠંડો છે અને બીજો પગ ગરમ છે, આવા ઇન્ડિકેશન મળે તો એપિસ મેલિફિકા વિચારી શકાય. અમેનોરિયા ઓફ પ્યુબર્ટી. એટ ધ એજ ઓફ પ્યુબર્ટી કોઈ પણ કમ્પ્લેન હોય, બોનીકુસેન લગાવવાના. ધ જીનિયસનેસ ઓફ બોનીકુસેન. ખ્યાલ આવે છે? ધ ગ્રાન્ડ જનરલાઇઝેશન. અમેનોરિયા જોવા મળે અથવા તો પ્યુબર્ટી રિલેટેડ કોઈ પણ કમ્પ્લેન જોવા મળે તો એપિસ મેલિફિકા વિચારી શકાય. પ્યુબર્ટી ઉપર એને કોઈ પણ તકલીફ હોય તો પણ એપિસ મેલિફિકા વિચારી શકાય. અગેન એક તમને સરસ શોધનો વિષય આપું છું કે ઓવરીની અંદર સિસ્ટ ફોર્મ થઈ જાય છે, એના કારણે પેશન્ટને માસિક નથી આવતું, અથવા તો પેશન્ટને માસિક નથી આવતું એના કારણે ઓવરીની અંદર સિસ્ટ પેદા થાય છે. આ તમારે આનો જવાબ શોધીને લાવવાનો છે. પેઇન ઇન ઓવરીઝ, એગ્રાવેશન આફ્ટર કોઇશન. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી ઓવરીના રીઝનની અંદર જો પેઇન થાય, હવે તમારી પાસે, તમે હોમિયોપેથી ઇઝ અ ફેમિલી ફિઝિશિયન, તો તમારી પાસે પેશન્ટ આવશે કે સાહેબ રાતે ભેગા થઈએ છીએ ને એના પછી તમને બતાવશે પેશન્ટ કે અહીંયા દુખાવો થાય છે, તો ત્યારે પણ એપિસ મેલિફિકા વિચારી શકાય. તમારા દિમાગની અંદર આવવું જોઈએ આફ્ટર કેસ ટેકિંગ. ચાઇલ્ડિશ બિહેવિયર ઇન વુમન આફ્ટર ડિલિવરી. ડિલિવરી પછી જો કોઈ પણ વુમનની અંદર આવું બધું હવે નથી મળતું, કારણ કે હવે મોટા ભાગે સંસ્થાકીય ડિલિવરીઝ થાય છે. એટલે પહેલાના જમાનાની અંદર
મળતું. ચાઇલ્ડિશ બિહેવિયર ઇન વુમન આફ્ટર ડિલિવરી, પણ આફ્ટર ડિલિવરી કોઈ પણ કમ્પ્લેન થઈ હોય તો એપિસ મેલિફિકા વિચારી શકાય. ચાઇલ્ડિશ બિહેવિયર ગમે ત્યારે થયું હોય તો પણ એપિસ મેલિફિકા વિચારી શકાય. સેક્સ્યુઅલ મેનિયા અલ્ટરનેટિંગ વિથ સ્ટુપિડિટી. સો હાઇપરસેક્સ્યુઆલિટી, હવે તમે જ્યારે કિંગડમ ક્લાસિફિકેશન ને એવું બધું અભ્યાસ કરશો થોડાક હાયર લેવલ ઉપર, તો તમને જોવા મળશે કે એનિમલ કિંગડમની ઘણી બધી દવાઓની અંદર હાઇપરસેક્સ્યુઆલિટી જોવા મળશે. પણ જરૂરી નથી કે દરેક કે હાઇપરસેક્સ્યુઆલિટી જોવા મળે એટલે એનિમલ કિંગડમની દવા હોય, એવું કોઈ જ જરૂરી નથી. આ તો માત્ર ભણવા માટે, સ્ટડી કરવા માટે, શીખવા માટે આવી રીતે કિંગડમ થ્રુ શીખી શકાય છે. Retention of urine in newborn, cries out in sleep and kicks the covers off. કોઈ પણ ન્યૂબોર્ન છે અને એને ઓઢાડે છે તો કિક કરી નાખે છે, ઓઢેલું કાઢી નાખે છે. એને ઇન્કન્ટિનન્સ ઓફ યુરિન છે. તમે જોશો તો બાળકોની અંદર આપણે ઉપર રાઉન્ડ લઈએ સાહેબ જોડે ત્યારે પૂછીએ કે યુરિન ટોયલેટ પાસ કર્યું કે નહીં. હવે જો એ બાળક યુરિન પાસ નથી કરતું અને ઓઢવાનું કાઢી નાખે છે તો એ બાળકમાં એપિસ મેલિફિકા પ્રિસ્ક્રાઇબ કરી શકાય. ખ્યાલ આવે છે? ડાયરિયા ડ્યુરિંગ ડેન્ટિશન. હવે ડેન્ટિશનલ ડાયરિયામાં માત્ર એથુજા અને કેમોમિલા નહીં વિચારવાનું, એપિસ મેલિફિકા પણ વિચારી શકાય. બાળક છે ઓઢવાનું નથી લેતું, ડેન્ટિશનલ ડાયરિયા છે અને થસલેસ છે, તમારી મેડિસિન કઈ આવશે? એપિસ મેલિફિકા. અલ્સરેશન એટ નવેલ ઓફ ન્યૂબોર્ન, જો આ ઇન્ડિકેશન મળે છે તો ડાયરેક્ટ એપિસ મેલિફિકા વિચારી શકાય. Sudden shrill shrinking in sleep or deep stupor as in hydrocephalus or meningitis. મેનિન્જાઇટિસ અને હાઇડ્રોસેફેલસના કેસ આપણે ત્યાં ગુજરાતમાં બહુ જોવા મળતા નથી. યુપી બિહાર બાજુ આવે છે કયો? જાપાનીઝ એન્કેફેલાઇટિસ. તો ત્યારે તમને હાઇડ્રોસેફેલસ કે મેનિન્જાઇટિસ કે એન્કેફેલાઇટિસના કેસીસ ઈ બાજુ જોવા મળી શકે. પણ છતાંય જો હાઇડ્રોકેફેલસ કે મેનિન્જાઇટિસ મળે છે અને એની અંદર સ્ટુપર મળે છે અથવા તો સડલ શ્રીલ શ્રિંકિંગ મળે છે તો એપિસ મેલિફિકા વિચારી શકાય. બોર્ડ હેડ ઇન્ટુ ધ પીલો. બાળક કે કોઈ પણ મરીઝ, કોઈ પણ પેશન્ટ કે જે માથું ઓશિકામાં ભરાવ્યા કરે છે તો પણ એપિસ મેલિફિકા વિચારી શકાય. ડ્રોપ્સિકલ સ્વેલિંગ ઓફ લોઅર લિમ્સ ઇન આલ્બ્યુમિનુરિયા, આપણે ચર્ચા કરી ગયા આગળ. ગ્લેઝડ ઓર ટ્રાન્સલ્યુસન્ટ ફેરિંગ્સ, અમિલિયોરેશન બાય કોલ્ડ ડ્રિંક્સ. હવે ફેરિન્જાઇટિસ છે, ટોન્સિલાઇટિસ છે, લેરિન્જાઇટિસ છે, પણ કોલ્ડ ડ્રિંકથી અમિલિયોરેશન થાય છે તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર એપિસ મેલિફિકા. જનરલી ના થવું જોઈએ ને, ઇન્ફ્લેમેશન છે તો કોલ્ડથી તો ના થવું જોઈએ એમિલિયોરેશન. સો ઇટ ઇઝ સ્ટ્રેન્જ, ના થાય આવું કંઈ હોય, પણ એવું છે તો જ PQRS છે. સ્કેન્ટી યુરિન આલ્બ્યુમિનસ વિથ થસલેસનેસ, આપણે ચર્ચા કરી ગયા. મિલ્કી યુરિન, મિલ્કી યુરિન ના મળે પણ જો તમારી પાસે યુરિનનો રિપોર્ટ છે અને અંદર લખેલું છે કે ધેર ઇઝ પ્લેન્ટી ઓફ પસ તો એપિસ મેલિફિકા વિચારી શકાય. સો એએનસીમાં પેશન્ટ છે, યુટીઆઈ લઈને આવે છે, પ્લેન્ટી ઓફ પસ છે, આલ્બ્યુમિન ટ્રેસ છે, હોટ પેશન્ટ છે અને થસલેસ છે તો એપિસ વિચારી શકાય. હાર્ડનેસ, હેવીનેસ, ટ્યુમર ઓફ ઓવરી. સો ઓવરીના કયા ટ્યુમર જોવા મળશે? ઓવેરિયન સિસ્ટ છે, ઓવેરિયન કાર્સિનોમા છે, પીસીઓડી છે, તો એની અંદર પણ એપિસ વિચારી શકાય. ઓવેરિયન કાર્સિનોમા હોય, બર્નિંગ પેઇન હોય, રાઈટ સાઇડેડ ઓવરીનું કાર્સિનોમા છે અને પેઇન એગ્રાવેશન આફ્ટર કોઇશન, આટલી જ હિસ્ટ્રી મળે તો એ સીધું ઇન્ડિકેટ કરે છે એપિસ મેલિફિકા. રેસ્પિરેશન ડિફિકલ્ટ ફ્રોમ સપ્રેસ્ડ ઇરપ્શન. ઇરપ્શન સપ્રેસ થઈ ગયા, કોઈ પણ ચાહે રિંગવોર્મ હોય, અર્ટિકેરિયા હોય, બીજા કોઈ સ્કિન ઇરપ્શન હોય, કોઈ પણ રીતે કોઈ પણ પેથી વડે એને જો સપ્રેસ કરવામાં આવ્યા અને એના પછી રેસ્પિરેટરી કમ્પ્લેન ચાલુ થઈ, પેશન્ટ હોટ છે, થસલેસ છે તો તમે એપિસ વિચારી શકો. પેશન્ટને ડ્રોપ્સિકલ સ્વેલિંગ છે બિલો આઈલિડ તો પણ એપિસ વિચારી શકાય. પેશન્ટની ટંગ એકદમ ફાયરી રેડ ટંગ છે અને સપ્રેસ્ડ ઇરપ્શન મળે છે અને થસલેસનેસ મળે છે તો પણ એપિસ વિચારી શકાય. જરૂરી નથી કે દરેકમાં હોટ કે દરેકમાં થસલેસનેસ મળવી, કોઈ પણ 3-4 ઇન્ડિકેશન મળવા જોઈએ. ક્લોઝ રૂમ આર ઇન્ટોલરન્સ, બંધ કમરાની અંદર ના બેસી શકે, બંધ રૂમની અંદર સાહેબ ના બેસાય. ડ્રીમ્સ ઓફ એંગર, એબ્સર્બ્સ,
બિઝનેસ ઓર ઓફ બિઝી ઓર ડ્રીમ્સ ઓફ ફ્લાઇંગ, આમાંથી કોઈ પણ ડ્રીમ આવે. ડ્રીમ શું કામ આવે છે મને નથી ખ્યાલ, પણ જો ડ્રીમ મળે છે તો એપિસ વિચારી શકાય છે. એગ્રાવેશન ફ્રોમ હીટ, લાઇંગ ડાઉન, સપ્રેસ ઇરપ્શન, ટચ અને પ્રેશર, એમ્યુલરેશન ફ્રોમ કોલ્ડ, એર હંગર, ઇન્ક્રીઝ ફ્લો ઓફ યુરિન આફ્ટર એપિસ ઇઝ ક્યુરેટિવ સાઇન. જો એપિસ આપ્યા પછી યુરિન વધે છે તો એ સારી વસ્તુ છે. ઇટ ઇઝ ક્યોરેટિવ સાઇન કે હવે પેશન્ટને ક્યોર તરફ ગતિ છે. એટલે ખાલી એપિસ આપ્યા પછી નહીં, કોઈ પણ મેડિસિન આપ્યા પછી જો કોઈ પણ નેચરલ ડિસ્ચાર્જ વધે છે તો ઇટ ઇઝ ગુડ સાઇન. શું કામ કે માયાઝમ પોતાની જાતને ડિલોડ કરી રહ્યો છે. માયાઝમેટિક લોડ છે જે નેગેટિવ એનર્જી છે, કોઈ પણ ડિસ્ચાર્જ થશે તો એની સાથે શું આવશે? એનર્જી લોસ થશે ને. ડિસ્ચાર્જ એમને એમ નથી થતો, એટીપી માંથી એડીપી બનશે ને જોડે એનર્જી લોસ થશે. તો એ કઈ એનર્જી હશે? માયાઝમેટિક નેગેટિવ એનર્જી. તો કોઈ પણ ડિસ્ચાર્જ વધે છે ધેન ઇટ ઇઝ ગુડ સાઇન. ક્લિયર? એલિમેન્ટ ફ્રોમ એંગર, વેક્સેશન, બેડ ન્યૂઝ, ગ્રીફ, ફ્રાઇટ, રેજ, જેલસી, શોક, સપ્રેસ્ડ ઇરપ્શન અને સેક્સ્યુઅલ એક્સેસ. બહુ જ સેક્સ્યુઅલ એક્સેસ છે. ઘણા એવા દર્દીઓ જોયા છે કે સાહેબ કોઈ પણ વુમનને જોઉં કે સ્ત્રીને જોઉં કે લેડીને જોઉં તો મને તરત સેક્સ્યુઅલ ડિઝાયર થઈ જાય છે. ઘણા એવા આવશે કે આપણે આજે જ રાતે જે કેસ ટેકિંગના વિડીયોઝ લઈશું તો એની અંદર એ જ વસ્તુ લઈશું કે અમુક હિસ્ટ્રી તમારે પેશન્ટને પ્રાઇવેટલી પૂછવી પડે. તો ઘણા એવા વ્યક્તિઓ હશે, આઈધર મેન ઓર વુમેન, કે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય, કે કોઈ પણ ફિમેલને જોયાથી સેક્સ્યુઅલ ડિઝાયર થાય, કોઈ પણ મેલને જોયા પછી સેક્સ્યુઅલ ડિઝાયર થાય. આઈધર એ સેટિસ્ફાઈ કરે છે ઓર નથી કરતા, એ સેકન્ડરી થિંગ, પણ એક્સેસ છે. આઈધર માસ્ટરબેશન તમને જોવા મળે છે તો પણ લઈ શકાય. સપ્રેસ્ડ ઇરપ્શન એ તો ખ્યાલ આવી જ જશે. હવે જેલસી છે, શોક છે, ફ્રાઇટ છે, રેજ છે, એંગર છે, વેક્સેશન છે, તો આ બધા માટે તમારે આ બધું ક્યારે અબો નોર્મલ. જેલસી પણ જ્યારે વધારે પડતી જેલસી હશે ને એ જેલસીના કારણે તમને મળશે કે પેશન્ટને શું કહેવાય, પેશન્ટ અને એનો કલીગ બેઉ હતા અને પેશન્ટને પ્રમોશન ના મળ્યું અને એના કલીગને પ્રમોશન મળ્યું. સાહેબ મને છે ને એકદમ બળતરા થઈ ગઈ કે એને સાલાને કેમ પ્રમોશન મળ્યું. ઇટ ઇઝ જેલસી. એના પછી એને તકલીફ જોવા મળે તો એપિસ વિચારી શકાય. એને ના જ મળવું જોઈએ. પછી મેં એની બધી ફાઇલ કાઢી અને અમારા બોસને આપી. સાહેબ એણે મારા જોડે એવું કર્યું ને, હવે તો હું એને જોઈ લઈશ, નહીં છોડું. ઇટ ઇઝ રેજ. બેડ ન્યૂઝ, એંગર, ગુસ્સો આવી ગયો સાહેબ, મને ગુસ્સો આવી ગયો પણ હવે હું એને છોડીશ નહીં, એને બતાવીને રહીશ. એને મને ઇલેક્શનમાં હરાયો તો સાહેબ એની ટિકિટ કાપી નાખી મેં નેક્સ્ટ ઇલેક્શનમાં, એને આગળ ન જવા દીધો. ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ જેલસી, એંગર એન્ડ રેજ. આવું તમને મળે તો આ બધું લેવાનું. ખ્યાલ આવે છે? એપેટાઇટ, થર્સ્ટી ડ્યુરિંગ ચીલ, ક્રેવિંગ ફોર મિલ્ક, સોર થિંગ, એવર્ઝન ટુ ડ્રિંક્સ વોટર. હવે એનું માઇન્ડ કેવું હોય? જેલસ ઓફ અધર ચિલ્ડ્રન, વિલ નોટ શેર ટોયસ ઓર અલો મધર ટુ બી ટચ બાય અધર ચિલ્ડ્રન. હમણાં જ એક બાળકી હતી, એના મમ્મીનો વિડીયો કોલ આવ્યો, એને બાળકી બીજાના ઘરે રોકાવા માટે ગઈ હતી અને એની મમ્મી એના બાજુવાળાના બાળકને લઈને આવી હતી. તો એ ત્યાં વિડીયો કોલમાંથી રડી કે મમ્મી તું એને નીચે ઉતાર, મારી મમ્મી બીજા બાળકને ના લે. ખ્યાલ આવે છે? કયા બાળકને જેલસી ના થાય એની મમ્મી એને પ્રેમ ના કરે ને બીજાને કરે? તો દરેક બાળકને થશે, પણ આ લેવલ ઉપર થશે. ખ્યાલ આવે છે? શું એ તમારી અંદર લેવલ સમજવાની એક પેટર્ન ડેવલપ થાય, એના પછી મેન્ટલ્સ તમારા માટે અગત્યના છે. બાળકો રમતા હોય તો એકબીજા જોડે કોમન છે, ટોયસ શેર કરે, પણ આ બાળક નથી કરતું, ધેન ઇટ ઇઝ પેક્યુલિયર ના. કોન્સ્ટન્ટ વિનિંગ, કોઝલેસ વીપિંગ ડે એન્ડ નાઇટ. સાહેબ આખો દિવસ રડ્યા કરે છે. ખાવામાં શું ભાવે સાહેબ? લીંબુ શરબત બહુ લે છે, હોટ છે. યોર મેડિસિન કેન બી એપિસ મેલિફિકા.
રેસ્ટલેસનેસ, ફ્રૂટલેસ બીજી, આખો દિવસ કંઈક કામ કરવા કરે, રેસ્ટલેસનેસ હોય પણ એના કામનું કંઈ પરિણામ ના મળે. સેકન્ડ મેડિસિન ઇઝ ફ્રૂટલેસલી બીજી ની અંદર ફોર્મિકા રૂફા. યસ, મેડિસિન પ્રિપેર્ડ ફ્રોમ કીડી. સેઝ હી ઇઝ વેલ વેન વેરી સિક. બીમાર છે છતાં ના ના આપણને તો એકદમ બરાબર છે. માસ્કિંગ, ખ્યાલ આવે છે? તમે જુઓ છો પગ સોજી ગયા છે, શાઇની અપીરિયન્સ છે, હેર નથી પગ ઉપર, પ્રોટીન 4+ બતાવે છે યુરિન ની અંદર, HB 4% છે. ના ડોક્ટર સાહેબ બરોબર છે. તો આ ઇન્ડિકેશન લઈ અને એપિસ પ્રિસ્ક્રાઇબ થઈ શકે. ફિયર્સ ઓફ બીઇંગ પોઈઝન્ડ, ફુલિશલી સસ્પિશિયસ. કોઈ મને ઝેર આપી દેશે તો, આ મને આમ કરી દેશે તો. કેન નોટ બિયર ટુ બી લેફ્ટ અલોન. હવે તમને આ બધું સમજવું હોય તો તમે આને સોર્સ સાથે કોરિલેટ કરી શકો કે મધમાખી ઝુંડમાં રહે એટલે આ પણ ઝુંડમાં રહે. પણ મને એ બધું સમજવા માટે સારું લાગે છે કે મેડિસિન સમજવા માટે સારું છે, પણ ઈચ એન્ડ એવરી કેસમાં આખી થીમ મળવી જરૂરી નથી. તમને જ્યારે આખી થીમ મળે તો યોગ્ય છે, પણ આપણે જ્યારે ઇન્ડિકેશન અને PQRS ઉપર પ્રિસ્ક્રિપ્શન કરીએ છીએ, માસ્ટર્સ છે જે લોકોને આખી થીમ મળે છે એ લોકો એ રીતે પ્રિસ્ક્રાઇબ કરે છે, પણ આપણે માસ્ટર નથી. આપણે એટલે હું તો નથી જ. હું તો હજી નાનો માણસ છું, નાનો બાળક છું, હજી પ્રેક્ટિસની શરૂઆત છે, પાપા પગલી છે, તો એવા પ્રિસ્ક્રિપ્શન મારાથી નથી થઈ શકતા. તો હું એ રીતે કોરિલેટ બી નથી કરતો કે જે માઇન્ડની અંદર એક પ્રિજ્યુડિસનેસ થઈ જાય. હું તો એપિસ જો એકલું રહેતું હોય તોય આપું છું, બીજા ઇન્ડિકેશન મળતા હોય તો. પણ તમારી અંદર જો એકવાર મધમાખી વાળી વાત ફિટ થઈ ગઈ તો તમે પછી એકલું રહેતું હોય એમાં એપિસ નહીં વિચારી શકો. તો ત્યારે હનીમેનનું એપોરિઝમ નંબર 6 માર્કેટમાં આવશે. બી અનપ્રિજ્યુડાઇઝ. નથિંગ સેટિસ્ફાઈડ હિમ, એવરીથિંગ wrong. આને શું કહેવાય? ફાસ્ટિડિસ. કેન નોટ કોન્સન્ટ્રેટ ઓન રીડિંગ, હિસ્ટેરિકલ ગર્લ્સ. તો બાળકી છે 15, 16, 17, 18, 20 વર્ષની, એટ ધ પ્યુબર્ટી, અને એને કોઈ પણ તકલીફ થાય છે, વાંચી નથી શકતી, તમારી પાસે આવે છે, હોટ છે, થસલેસ છે, તો તમારી મેડિસિન કઈ હોય? એપિસ મેલિફિકા. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે પ્રેક્ટિસની અંદર એપિસ મેલિફિકા આપી શકાય. ચાહે અર્ટિકેરિયા હોય, એલર્જીક રિએક્શન હોય, મધમાખી કરડી હોય, વેરી ગુડ મેડિસિન ફોર ઇન્સેક્ટ બાઇટ. બહુ સારા રિઝલ્ટ મળે છે. ચાહે મધમાખી કરડી હોય, ચાહે બીજું કાંઈ હોય, લ્યુકોરિયા હોય, ડિસ્મેનોરિયા હોય, PCOD હોય, સ્ટોન હોય, ઇવન કેન્સર પણ શું કામ ના હોય, પેથોલોજીનું નામ કોઈ પણ હોઈ શકે, પણ આમાંથી